લોન તો બધા લે છે, પણ જો લેનારનું અચાનક મૃત્યુ થાય તો એના નિયમો શું છે? ચાલો જાણીએ. બેંક લોનની રકમ પાછી મેળવવા માટે એક 3 સ્ટેપની પ્રોસેસ ફોલો કરે છે. ચાલો જોઈએ એ શું છે. આ છે બેંકનો ઓફિશિયલ ઓર્ડર. આમાં જે પ્રાયોરિટી સિસ્ટમ છે ને એ સમજવા જેવી છે. સૌથી પહેલું સ્ટેપ તો એ જ છે કે જે પ્રોપર્ટી ગેરંટી તરીકે મૂકી હોય એમાંથી લોન વસૂલ થાય. પણ જો કોઈ કોલેટરલ ન હોય તો પછી જવાબદારી સીધી લોન ગેરંટર પર આવે છે. આમાં ગાડી, ઘરેણાં કે પછી મૃત્યુ પામનારની બીજી કોઈ પણ પ્રોપર્ટી હોઈ શકે છે. પણ જો આટલું કર્યા પછી પણ પૈસા વસૂલ ન થાય તો અહીંયા જ પરિવાર માટે એક કાયદાકીય કવચ આવે છે. અને આ જ છે સૌથી મોટું પ્રોટેક્શન. બાકીની રકમ માટે પરિવારની કોઈ જવાબદારી નથી બનતી. બેંકનો હક ફક્ત મૃતકની સંપત્તિ પર જ છે. પરિવારની પોતાની આવક કે પ્રોપર્ટીને હાથ પણ ન લગાવી શકાય. પણ ઘણીવાર કલેક્શન એજન્ટ આ નિયમો માનતા નથી. આવું વર્તન આરબીઆઈના નિયમોની સીધું વિરુદ્ધ છે. જો કોઈ એજન્ટ આવી રીતે હેરાન કરે તો તરત જ આ પગલાં લઈ શકાય છે. બસ આ એક જ નિયમ છે જે પરિવારના લોકોને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે. આખી વાત પરથી એ તો ચોક્કસ સમજાય છે કે લોન લેતી વખતે જ બધી શરતો બરાબર જાણી લેવી કેટલી જરૂરી છે.